અમને આ પરગણાને, આ વિસ્તારને, અમારા સમાજને આખાને એ તમે ધન્યતા અનુભવી છે, એનો પણ આપ એના કાયદેસરના ભાગીદાર છો. આપના ચરણોમાં પ્રણામ, તમામ સંતોના ચરણમાં પ્રણામ કરી આ બધાને વિનવું છું. અસ્તુ. જય શ્યારામ. નવા વર્ષના રામ રામ. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ માયાભાઈ. ખૂબ દિવ્ય સ્વરોની અંદર આપણને બધાને રમૂજ સાથે જ્ઞાન પીરસી અને આ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો. હવે જેના થકી, જેનાથી અને જેમના દ્વારા આ કાર્ય ભગીરથ કાર્ય બન્યું છે એવા ઉદય આચાર્યજીને પ્રાર્થના કરીએ કે એઓ પધારી અને એમનું વક્તૃત્વ પ્રસ્તુત કરે. ઉદયભાઈ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આ મંત્ર આવડે આપણને તો ગુરુદેવ ભગવાનના ચરણોમાં પ્રણામ. અને આજે મને બધાય કરતા વધારે આનંદ એટલા માટે છે કે માયાભાઈએ કીધું કે પારસ મુનિની બાજુમાં લોઢું જે છે એ સોનું થઈ જાય, તો કાયદેસરની આજે મેં ભગવાન પાસે દીક્ષા લીધી છે. આજથી મારા કાયદેસરના જે ગુરુ છે, બરાબર, એ હૃદયથી ભગવાનને હું પ્રણામ કરું. ગુરુ ભગવાનને બધી જગ્યાએ ફરતા હોય એટલે ભગવાન મનની અંદર એમ થતું હોય કે ઉદયાચાર્ય કોણ, પણ આજે મને આનંદ થાય છે કે જગત ગુરુ શંકરાચાર્યના શિષ્ય ઉદયાચાર્યજી, એટલે એ એક આનંદ છે. બીજી વસ્તુ કે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન શંકર ભગવાન કાયદેસર મારા ઘરે આવ્યા હોય અને આ જે બ્રાહ્મણ જે છે એ મારું ઘર છે અને મારા બાપ છે અને મારી માં છે. અહીંથી દુધેશ્વર સુધી પૂગવું હોય તો આ જે બ્રાહ્મણ જે છે, પંચ કયો આપણા જે બ્રાહ્મણ છે એ હકીકતમાં મારા માટે બાપ છે. નકરા લીંડિયાનો પાણો હોય બાપ. આ દુજા દાદાની કૃપા છે કે કેમ કે કોઈ ભણતર નહીં, કોઈ વસ્તુ નહીં. અમે બાપુ અહીંયા રહી ખુટોડા, પછી મારા પપ્પા કેશોદ કુત્યાના માગે માયાભાઈ જે કહેવું સાચું કહેવાય. અને ત્યાંથી પછી દપાકા અમને સુરત લઈ ગયા. સુરત ગયા, ફાફાકા મારે મુંબઈ ગયા, હારો પડતા ફાફા કાકાનો. પછી ત્યાંથી દપાકા અમને મુંબઈ લાવ્યા. અમારો હારો પ્રતાપ કયો, બાપ કયો, તો મુંબઈ લાવ્યા દપા કાકા અને અમે જીવનની શરૂઆત કરી. અને એની પછી સવારે 6 વાગે થાળીને વ્હાઈટ કોલેન ચાંદલા કરવા જતો હું મુંબઈમાં. કઈ જોયું કઈ હતું નહીં. અને 6 વાગ્યાથી ચાંદલા કરવાના રાતે 12 વાગ્યા સુધી. પછી ઓલા ઘરના કેવું ઘેરે જાની ભાઈ ક્યારે આપણે ઘેરે આવતા. એમ કરી 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 અને ભગવાન ભોળાનાથની કૃપાથી મારી મોટા મોટી કમાણી કે તમે અહીંયા મારા માટે આવ્યા. બીજી વસ્તુ, કોઈ પરબ સાથે મનાવ્યો નથી હેતલની કે બે છોકરા સાથે, કોઈ દિવાળી મનાવી નથી. હમણાં દિવાળી હતી, હું જાપાન હતો, એટલે હેતલે જે મને સાથ આપ્યો છે તો માં ભગવાનને પ્રાર્થના કરું કે આવી બાઈ મને જન્મ જન્મ આપે બાપા. બીજું વિશેષ ન કહેતા બધાય બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ. અને બધાય પોતપોતાનો સમય કિંમતી કાઢીને આવ્યા. બાકી બાપુ આ મોટા મોટા એમ કહું કે 30 માર ઓલો કહેવાય ને મોટા ગુરુ ભૂકા કાઢ નાખે બધા, પણ તોય તે બધા અહીંયા આવ્યા. અને ભગવાનના ચરણોમાં હૃદયથી પ્રણામ. અને દીકરા સમજી અને રાખજો, દીકરા સમજીને કે ભૂલ થાય તો પાછા કહેજો, એવી હૃદયની પ્રાર્થના સાથે જય માતાજી. ખૂબ જ નિખાલસ ભાવથી ઉદયભાઈએ એમના હૃદયનો જે ઉમંગ હતો એ પ્રસ્તુત કર્યો. હવે પૂજ્ય શ્રી શંકરાચાર્યજીના આશીર્વચન પહેલા શંકરાચાર્ય પીઠની પરંપરાગત બિરદાવલીનું પઠન આચાર્ય શ્રી ગૌતમભાઈ દવે કરશે. તો ગૌતમભાઈને વિનમ્ર નિવેદન, ભાઈ શ્રી ગૌતમભાઈ દવે. ઓમ નારાયણ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां. श्रीमत् परमहंस परिव्राजकाचार्य वर्याः पदवाक्य प्रमाण पारावार पारिणाः यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाध्यष्टांग योगानुष्ठान निष्ठाः तपश्चर्या चरण चक्रवर्तिनः अनाद्य विच्छिन्न गुरु परंपरा प्राप्त वैदिक धर्म प्रचारण परायणाः
सकल दर्शन समन्वित भेद वेदांत सिद्धांत प्रतिपादकाचार्याः निखिल निगमागम सार हृदयाः सर्वतंत्र स्वतंत्राः वर्णाश्रम सदाचार शिक्षकाः विश्वकल्याण मानसाः अखंड भूमंडलाचार्याः श्रीमदाद्य शंकराचार्य भगवत्पाद स्थापित मर्यादा पोषण परायणाः परापर विद्या विद्योतितान्तःकरणाः गोमती तीरवासिनः श्री द्वारकाधीश समाराधन मानसाः श्री चंद्रमौलीश्वर सहित शारदाम्बोपासकाः पश्चिमां नाज श्री द्वारका शारदा पीठाधीश्वराः अनंत श्री विभूषित श्रीमज्जगद्गुरु शंकराचार्य श्री सदानंद सरस्वती स्वामी वर्याः विजयन्ते तराम। धर्म की अधर्म का प्राणियों में विश्व का गौ माता की गौ हत्या द्वारकाधीश भगवान की चंद्रमौलीश्वर भगवान की सिद्धेश्वर महादेव की भद्रकाली मैया की राजराजेश्वरी महात्रिपुर सुंदरी मात की दुधेश्वर महादेव की आद्य शंकराचार्य भगवान की ब्रह्मलीन द्विपीठाधीश्वर जगद्गुरु शंकराचार्य भगवान की द्वारका शारदा पीठाधीश्वर महाराज की। हर नमः पार्वती पतये हर हर महादेव। ओम विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोध